વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે નિષ્ક્રિય વાયુ સાથે લખવી એની જાણકારી મેળવી ને એના માટે કેટલાક હોમવર્ક્સ પણ આપેલા હતા મેં તમને. બરાબર? આશા રાખું કે એ વસ્તુ કમ્પ્લીટ કરી હશે તમે. મિત્રો, જેટલા લેક્ચર્સ ચાલતા જાય છે એ પ્રમાણે તમારે સાથે સાથે તૈયારી પણ કરતી જવી પડશે. જો તમે લેક્ચર ચૂકી જશો તો આગળના લેક્ચરને એટેન્ડ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. બરાબર? કોઈ લેક્ચર છૂટી જાય છે તો પહેલા જે છૂટી ગયેલો છે એ લેક્ચર જો તૈયાર કરો, સમજો અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચર ઉપર આવો. હંમેશા એ વસ્તુ ધ્યાન રાખજો. ક્લિયર? તો જો તમે એ લેક્ચરની અંદર જે મેં મેથડ શીખવી છે એ મેથડ બરાબર તમે પ્રેક્ટિસ કરી લીધી હશે, એના માટે મેં હોમવર્ક પણ આપેલું હતું, તો ત્યાર પછીના એક સ્ટેપ ઉપર આપણે આગળ વધી શકીએ. ક્લિયર? એ મેથડ ની અંદર શું હતું ફરીથી તમને એક વસ્તુ કહી દઉં. બરાબર? ઇલેક્ટ્રોન રચના લખવા માટે શું હતું આપણી પાસે? તો આપણી પાસે અવભાવનો ક્રમ હતો. બરાબર? અવભાવનો ક્રમ એટલે શક્તિનો ચડતો ક્રમ હતો કક્ષકોની. કેવી રીતે હતો? તો 1s સૌથી ઓછી શક્તિ, પછી 2s, 2p, 3s, 3p, 4s અપ ટુ આગળ. બરાબર? તો આ ક્રમ તમને યાદ હોવો જોઈએ. બરાબર? તો તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો. ક્લિયર? નિષ્ક્રિય વાયુ વાળી ઇલેક્ટ્રોન રચનાની અંદર શું હતું? તો નિષ્ક્રિય વાયુ વાળી ઇલેક્ટ્રોન રચનામાં આપણને થોડો ફાયદો હતો. દાખલા તરીકે જો પરમાણુ ક્રમાંક ખૂબ વધારે હોય તો બહુ બધી કક્ષકો લખવી પડે. અહીંયાથી ગણતા જવું પડે. 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન, એવી રીતે આગળ વધવું પડે. 50 ઇલેક્ટ્રોન હોય તો આપણે 50 ઇલેક્ટ્રોન ગોઠવવા પડે, એની બધી કક્ષકો પણ લખવી પડે. કોઈ જગ્યાએ આપણી ભૂલ થઈ જાય. ભૂલનો મતલબ કોઈ જગ્યાએ માનો કે ઇલેક્ટ્રોન ગણવામાં ભૂલ થઈ જાય અથવા કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ થાય, કક્ષક લખવામાં ભૂલ થઈ જાય, તો આપણી જે ઇલેક્ટ્રોન રચના છે સાચી બનતી નથી. તો એના માટે શું કરવું? તો એના માટે તમને આ ક્રમ યાદ હોવો જોઈએ. બરાબર? ધીમે ધીમે તમારે વસ્તુ કરવી પડે. ક્લિયર? નિષ્ક્રિય વાયુમાં શું ફાયદો હતો? તો કે ઇલેક્ટ્રોન રચના બહુ કેવી થઈ જતી હતી? નાની. કેમ? તો કે નિષ્ક્રિય વાયુ લખો એટલે ઇલેક્ટ્રોન તમારે દર્શાવવાના હતા નહીં. બરાબર? એની પછીના જ ઇલેક્ટ્રોન તમારે દર્શાવવાના. તો તમારે નિષ્ક્રિય વાયુને ચોરસ કૌંસમાં દર્શાવીને ત્યાર પછીની નેક્સ્ટ કક્ષકો દર્શાવવી પડે. તો એ નેક્સ્ટ કક્ષકો વધુ કેટલી હોય છે? 4. બરાબર? પણ એની અંદર પ્રોબ્લેમ તો એ જ હતો ને મિત્રો. માનો કે હું kr સિલેક્ટ કરું કે મારો નિષ્ક્રિય વાયુ કોઈ પણ તત્વ માટે માનો કે kr છે. દાખલા તરીકે હું xc માટે લઉં તો xc નો પરમાણુ ક્રમાંક છે 54. તો એના માટે એના કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળો જો નિષ્ક્રિય વાયુ લઉં તો એ કોણ થશે? kr. બરાબર? તો kr ને સિલેક્ટ કર્યું તો એના 36 ઇલેક્ટ્રોન મારે દર્શાવવાના નથી. તો 36 ઇલેક્ટ્રોન ના દર્શાવું, પણ 36 ઇલેક્ટ્રોન ક્યાં પૂરા થાય છે તો મારે ગણતા જવું પડે કે નહીં? એટલે આની તો જરૂર પડે જ. ક્લિયર? એટલે ટેક્સ્ટબુકમાં પણ લખેલું છે કે આ શોર્ટ રીત છે, પણ શોર્ટ રીતમાં તમારે આ જફા તો કરવાની જ છે. બરાબર? એ જફા કરો અને પ્લસ પછી તમારે આ જફા કરો એટલે ઉલટાનું આમાં કામ વધી જાય છે. આમાં ગોઠવો ઇલેક્ટ્રોન 36 થાય ત્યાં સુધી ગણતા જાઓ, ત્યાર પછી તમારે 36 ઇલેક્ટ્રોન સુધી લખવાનું નથી, ત્યાર પછીના ઇલેક્ટ્રોન લખવાના છે. તો એ બધું તમારે પ્રોસેસ કરવી પડે. બરાબર? અને જે તમે કરી હશે, બરાબર, હોમવર્ક બરાબર કર્યું હશે, એ લોકોને બરાબર મગજમાં ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? એટલે આના વગર તમે આ લખી શકો નહીં. બરાબર? હું કહી શકું કે બહુ શોર્ટકટ મેથડ છે. અલ્ટિમેટલી શોર્ટકટ મેથડમાં તમારે આની તો જરૂર પડે જ છે. બરાબર? તો શું કરવું? બરાબર? તો એના માટે આપણે આજે મળેલા છે. તો આજે હું તમને એ વસ્તુ કહીશ કે જે તમારે આખી જિંદગી કામમાં આવવાની છે. ઇલેક્ટ્રોન રચના લખવા માટેની ટ્રીક. બરાબર? એ ટ્રીક મારી જ બનાવેલી છે એટલે એમ તમને કે મળશે નહીં. એટલે બરાબર ધ્યાન રાખીને શીખી લેજો, જેથી કરીને તમારે આ ક્રમ કોઈ દિવસ યાદ રાખવો પડશે નહીં. અને બીજી ઘણી બધી જગ્યાએ એ વસ્તુ તમારે કામમાં આવવાની છે. કેવી રીતે? તો પહેલા આપણે શીખી લઈએ, પછી આગળ વધીશું. બરાબર? તો જોઈએ. બહુ સાદી ટ્રીક છે. હવે ટ્રીક માટે તમારી પાસે કેટલીક વસ્તુ હોવી જોઈએ. કઈ વસ્તુ હોવી જોઈએ? એક ઇલેક્ટ્રોન રચના લખવાની એક તમને મેથડ હોવી જોઈએ. મેથડ શું છે? તો કોઈ પણ તત્વ લખો. કોઈ પણ તત્વ, મેં xc નથી લખેલું, x લખેલું છે. x નો મતલબ અજ્ઞાત. કોઈ પણ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવો જોઈએ તો જ ઇલેક્ટ્રોન રચના લખી શકાય. પછી તમારે ડબલ ટપકા મૂકવાના છે, ચોરસ કૌંસમાં નિષ્ક્રિય વાયુ મૂકવાનો છે, ત્યાર પછી કક્ષકો લખવાની છે, વચ્ચે સ્પેસ મૂકવાનો છે, લેસ ધેન લખવાનું નથી.
ક્લિયર? આટલી વસ્તુ તમને ખ્યાલ છે. બીજી વસ્તુ શું ખબર હોવી જોઈએ? નિષ્ક્રિય વાયુનો સમૂહ યાદ હોવો જોઈએ. તો એ હું અહીં લખી નાખું છું ફરીથી, ગયા વખતે પણ આપણે લખેલો હતો, બરાબર? તો એ યાદ હોવું જોઈએ. HENEARKR. એક કહું ને એમ ગણો તો એક સૂર બની જ જાય છે. HENEARKR, બરાબર? અને છેલ્લે બે રહેશે XCRN, બરાબર? XE અને RN. આ આમ જ યાદ હોવો જોઈએ. એના માટે કોઈ શબ્દ કે કોઈ એક્રોનિમ યાદ રાખવાની જરૂર નથી. પરમાણુ ક્રમાંક પણ યાદ હોવા જોઈએ. આનો પરમાણુ ક્રમાંક 2 છે, આનો પરમાણુ ક્રમાંક 10 છે, આનો પરમાણુ ક્રમાંક 18, આનો પરમાણુ ક્રમાંક 36, આનો 54 અને આ 86. આ પણ યાદ હોવું જોઈએ. જો આ યાદ નહીં હોય તો તમે પહેલી ઇલેક્ટ્રોન રચના પણ નથી લખી શકવાના. તો ટ્રિકની તો કોઈ પ્રશ્ન જ આવતો નથી, બરાબર? હવે આનો ક્રમ યાદ હોવો જોઈએ. ક્રમનો મતલબ, માનો કે હું એમ કહું કે AR જે છે એ કેટલામાં નંબરનું નિષ્ક્રિય વાયુ છે? તો કે HENEAR, બરાબર? તો ત્રીજા નંબર ઉપર આવી ગયું. KR કેટલા નંબર ઉપર આવશે? તો કે HENEAR અને KR ચોથા નંબર ઉપર આવી જશે. તો એ ક્રમ પણ હું લખી દઉં છું. 1 2 3 4 5 and 6. આ ક્રમ છે નિષ્ક્રિય વાયુનો, બરાબર? આટલી વસ્તુ યાદ હોવી જોઈએ, બરાબર? આટલું યાદ હોય તો બસ તમારે બીજું કંઈ નથી કરવાનું. ખાલી શું કરવાનું છે? એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ફોર્મ્યુલા શું છે? બરાબર? કોઈ પણ ઇલેક્ટ્રોન રચના તમે લખો, x નામના કોઈ અજ્ઞાત તત્વની ઇલેક્ટ્રોન રચના લખો, 2 ટપકા કરો, બરાબર? અને આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ચોરસ કૌંસમાં નિષ્ક્રિય વાયુ દર્શાવો, બરાબર? ચોરસ કૌંસમાં નિષ્ક્રિય વાયુ દર્શાવ્યા પછી હંમેશા આ ક્રમ હશે. મેં કીધું 4 કક્ષક કરતા વધારે કક્ષક આપણે દર્શાવવાના નથી કોઈ દિવસ. તો આ ક્રમ હંમેશા ફોલો થાય છે, SFDP. આ ક્રમ હંમેશા ફોલો થાય છે. S પછી F પછી D અને P. એટલે નિષ્ક્રિય વાયુ પછી હંમેશા તમારે S કક્ષક લખવાની હોય. એટલે કે ત્યાર પછી S કક્ષક જ આવે, પછી હંમેશા F કક્ષક આવે, પછી હંમેશા D કક્ષક આવે, પછી હંમેશા કઈ કક્ષક આવશે? P કક્ષક આવશે. ક્લિયર? બરાબર? આટલી ખબર પડી ગઈ. હવે બીજી વાત જુઓ. બીજી વસ્તુની અંદર હું તમને કહું, હવે મેઇન વસ્તુ તો એ છે તમને એક ખબર પડી કે S F D P આ રીતે જ કક્ષકો હંમેશા ભરાય છે. SPDF નહીં. આપણે આ રીતે યાદ રાખેલી છે, પણ આ રીતે નહીં. આઉટબાઉના ક્રમની અંદર તમે જોશો તો આ રીતે ક્રમ હશે. પહેલા S કક્ષક હોય, પછી F કક્ષક હોય, પછી D કક્ષક હોય, પછી P કક્ષક હોય. કારણ કે આપણે આ ક્રમ જોવાનો છે. આમાં જો તમે SPDF છે, S P છે, D નથી, બરાબર? તો એવી રીતે તમારે ખાસ ખ્યાલ રાખવાનો. હવે જો S પછી P છે, નથી, બરાબર? તો એ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? SFDP ના ક્રમ પ્રમાણે જ હંમેશા કક્ષકો ભરાય. હવે બીજો મેઇન પોઈન્ટ આવે છે ક્વોન્ટમમાં. કારણ કે અહીંયા પણ S કક્ષક છે, અહીંયા પણ S કક્ષક છે અને અહીંયા પણ S કક્ષક છે, બરાબર? તો મેઇન વસ્તુ આવે છે કે આગળ શું? તો જો S કક્ષક મેઇન આપણે ગણવાની હંમેશા, બરાબર? એક વાત યાદ રાખજો, કોઈ પણ ઇલેક્ટ્રોન રચનામાં જે છેલ્લી S કક્ષક હશે એનો ક્વોન્ટમ સૌથી વધારે હશે. ક્લિયર? તો જો હું S કક્ષકના ક્વોન્ટમ આંકને n કહી દઉં, બરાબર? તો F કક્ષકના ક્વોન્ટમ આંકને હું શું કહીશ? n-2. હંમેશા S ના ક્વોન્ટમ આંક કરતા 2 ઓછો ક્વોન્ટમ આંક કોનો હશે? F નો હશે. ત્યાર પછી D માટે 1 ઓછો ક્વોન્ટમ આંક હશે, અને જે S નો ક્વોન્ટમ આંક હશે ને એ જ ક્વોન્ટમ આંક કોનો હશે? P નો હશે. ખબર પડી? આ આપણી ફોર્મ્યુલા. બસ આટલું યાદ રાખો, તમારું કામ પૂરું, બરાબર? બીજું શું યાદ રાખવાનું છે તમારે? એ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ. S માં 2 ઇલેક્ટ્રોન સમાય, P માં 6 સમાય, D માં 10 સમાય અને F ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 4. આટલી વસ્તુ પણ તમને યાદ હોવી જોઈએ. ક્લિયર? બરાબર છે? તો આ ફોર્મ્યુલા ખબર પડી કેવી રીતે કરવાનું છે. હવે તમને એમ થાય સર n બરાબર તો બરાબર છે, પણ n બરાબર લેવું શું? બરાબર? n નો કઈ ક્રમ મૂકવાનો છે આપણે? n તો મૂકવાનો નથી, ત્યાં આપણે કોઈ આંકડો મૂકવાનો છે. તો n બરાબર શું લેવું? તો એ જો n બરાબર જ્યાં n બરાબર શું લઈશું? કૌંસમાં લખું છું નિષ્ક્રિય વાયુનો ક્રમ +1. જે નિષ્ક્રિય વાયુ હોય ને એનો ક્રમ અને પ્લસ શું કરી નાખવાનું છે? તમારે 1 કરવાનું છે, બરાબર? ક્રમ મેં તમને દર્શાવેલો છે. હવે આનો ઉપયોગ કેવી રીતે થાય તો એ વાત આપણે કરીશું, બરાબર? ચોરસ કૌંસનો અર્થ પણ હું તમને લખી દઉં કે ચોરસ કૌંસનો મતલબ શું છે? તો કે એમાં શું લખવાનું છે? ઓછો પરમાણુ ક્રમાંક ધરાવતો, બરાબર?
નિષ્ક્રિય વાયુ. બરાબર, તો આપણી ફોર્મ્યુલા કામ પૂરું. બરાબર, ઇલેક્ટ્રોન રચના તમે કોઈ પણ લખી શકો. જે ઇલેક્ટ્રોન રચના આઉફબાઉના નિયમની અપવાદ હશે, એટલે આઉફબાઉના નિયમનું જો પાલન નહીં થતું હોય તો આ ઇલેક્ટ્રોન રચનાનું પણ પાલન થશે નહીં. આ યાદ રાખજો મિત્રો. બરાબર, કેટલીક જગ્યાએ અપવાદરૂપ કિસ્સાઓ પણ હોય તો આનું પણ પાલન થશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે આપણે શું લઈએ આના ઉદાહરણો. બરાબર, તો જોતા જઈએ. જોઈએ, જો કોઈ પણ ઉદાહરણ આપણે લઈએ. આપણે કાલે જે ઉદાહરણ લીધા હતા એ જ ઉદાહરણ લઈએ. વિધાઉટ ધીસ, આના વગર આપણે સોલ્વ કરવાના છે. બરાબર, ડાયરેક્ટ નિષ્ક્રિય વાયુ વાળી ઇલેક્ટ્રોન રચના આપણી આવી જશે, કારણ કે આ જ મહત્વની છે. પેલી ઇલેક્ટ્રોન રચના આખી આપણે ક્યારેય લખવાના નથી. બરાબર, કેવી રીતે? તો જો આપણે કાલે ઉદાહરણ લીધું હતું પહેલા સોડિયમ, તો આપણે સોડિયમના ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ. બરાબર, દાખલા તરીકે સોડિયમ. પરમાણુ ક્રમાંક મિત્રો આપેલો હશે, કઈ યાદ રાખવાનું છે. બરાબર, પરમાણુ ક્રમાંક 11. ક્લિયર? તો હું પહેલા ચોરસ કૌંસ કરી નાખીશ. બરાબર, હવે નિષ્ક્રિય વાયુ કયો થશે મારી પાસે? તો આના કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળો Ne. બરાબર, યાદ હોવું જોઈએ આપણે. ક્લિયર? તો અહીં લખીશ Ne. પછી હંમેશા S કક્ષક આવશે, પછી હંમેશા F કક્ષક આવશે, પછી હંમેશા D કક્ષક આવશે, પછી હંમેશા P કક્ષક આવશે. ક્લિયર? હવે S કક્ષક કઈ હશે? તો કે N બરાબર નિષ્ક્રિય વાયુનો ક્રમ +1 કરવાનું ભૂલવાનું નથી. અહીંયા ભૂલ એ થાય છે +1 કરવાનું, તમે ભૂલી જાઓ. બરાબર, તો નિષ્ક્રિય વાયુ કેટલામાં નંબરનો છે? Ne. સેકન્ડ નંબરનો છે. +1 કરો એટલે કેટલું થઈ જશે? 3. તો અહીં થઈ ગયું 3s. બરાબર, હવે આમાંથી 2 બાદ કરો. 3 માંથી 2 બાદ કરો, કેટલા આવશે? અહીંયા 1f. 3 માંથી 1 બાદ કરો, અહીં કેટલા આવશે? 2f. અને 3 ના 3 ક્યાં આવશે? P કક્ષક પાસે. બરાબર, હવે પહેલી વાત મેં તમને કીધું હતું ત્યારે પણ કે કેટલીક કક્ષકો હોતી નથી. તો કઈ કક્ષકો નથી હોતી? તો ભાઈ 1p કક્ષક હોતી નથી, એવી રીતે 1d અને 2d કક્ષક હોતી નથી, એવી રીતે 1f 2f અને 3f કક્ષક હોતી નથી. આટલી કક્ષકો હોતી નથી. એટલે આટલી કક્ષકો જો ગણતા આવે તો એને નહીં લખવાની. ક્લિયર? તો જો આવી કે નહીં 1f હોતી નથી, તો આને નહીં લખો. આવી ગઈ લખીશ ને, એટલે આમાંથી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન શેમાં જશે? 2d માં. 2d હોય છે એ પણ હોતી નથી, તો 2d પણ કાઢી નાખો. તો હવે આમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? સીધા 3p માં. આ પૂરી. બરાબર, તો આપણી કક્ષકોનો ક્રમ શું થઈ ગયો? 3s અને 3p. તો દેખાય છે તમને? વચ્ચે બે કક્ષકો આવી ખરા, પણ એ ઉડી ગઈ. બરાબર, દર વખતે નહીં ઉડે, જ્યારે જરૂર હશે ત્યારે હાજર થઈ જશે. ક્લિયર? એ આવશે ત્યારે હું તમને કહું. ક્લિયર? તો આપણો ક્રમ થઈ ગયો. કેટલા ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દીધા ઓલરેડી? 10. કારણ કે પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. બરાબર, તો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના બાકી છે? 1. તો 1 ઇલેક્ટ્રોન તામ આવી જશે. વાત પૂરી. આ ભૂલથી લખાઈ ગયું છે, 0 કરો, ના લખો તો પણ ચાલે. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોન રચના કાલે જોઈ લેજો. બરાબર, ક્લિયર છે? નેક્સ્ટ ઇલેક્ટ્રોન રચના, બીજી ઇલેક્ટ્રોન રચના આપણે લખી હતી SN50, કે જેમાં આપણે માથાકૂટ કરી હતી. બરાબર, બહુ અઘરી ઇલેક્ટ્રોન રચના, બહુ લાંબી ઇલેક્ટ્રોન રચના, લેન્ધી હતી. 50. બરાબર, આટલો બધો પરમાણુ ક્રમાંક તો પણ તમે આસાનીથી લખી શકો. આપણી ટ્રીક શું કરવાનું છે? ફરીથી જો ચોરસ કૌંસ, કયો નિષ્ક્રિય વાયુ લઉં એ જોઈ લેવાનું તમારે. કયો નિષ્ક્રિય વાયુ લઉં? આના કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળો. 50 કરતા ઓછું કોણ છે? 50 પણ ચાલશે. બરાબર, તો 54 વધી જાય, ઓછું કોણ થશે? Kr. તો કેટલા લઈશું? અહીંયા Kr લઈ લઈશ. બરાબર, Kr લીધું. હવે આ Kr જે છે એ કેટલામાં નંબર ઉપર છે હું જોઈ લઈશ, અને પહેલા હું કક્ષકો લખી નાખીશ મારી. S F D P. ક્રમ તો આ જ થશે, SFDP. બરાબર, n બરાબર શું થશે? તો કે આનો ક્રમ ને +1 કેટલામાં નંબર ઉપર આવે જોઈએ? He Ne Ar Kr કેટલામાં નંબર ઉપર આવ્યું? 4. +1 કરતા ભૂલવાનું નથી. 4 + 1 કેટલા થશે? 5. તો S કક્ષકનો ક્વોન્ટમ શું થઈ જશે? 5. 5 માંથી 2 બાદ કરો, 3. 5 માંથી 1 બાદ કરો, જો આ સૂત્ર જોઈતું જવાનું છે. 5 માંથી 1 બાદ કરો, 4. 5 માંથી કઈ બાદ નથી કરવાનું, ને એનો જ ક્વોન્ટમ કઈ આવી જશે. ક્લિયર? 3f કક્ષક હોય છે? હોતી નથી, કાઢી નાખો.
4f કક્ષક 4d કક્ષક હોય છે, યસ હોય છે, તો આ રાખવાની છે, બરાબર. હું એને નજીક લખી નાખું કારણ કે વચ્ચેથી એક કક્ષક મેં ગાયબ કરી દીધી છે, બરાબર. તો હું અહીં લખીશ 4d અને આ p ને પણ નજીક લઈ લઈશ 4p. ખબર પડી કેવી રીતે કક્ષક હાજર થઈ ગઈ અને જે કક્ષક નથી ઓટોમેટિક શું થઈ ગઈ, ઉડી ગઈ. આટલું પણ યાદ રાખવાનું. તમારો આ ડેટા છે, આ યાદ રાખવાનો. પછી આ યાદ ના હોય તો તમને ઇલેક્ટ્રોન રચના પણ લખતા આવડે નહીં. મેં ઘણું બધું શોર્ટ કરી દીધું છે, આ બધું ઓછું, બરાબર. પણ તમારે થોડું ઘણું તો મહેનત કરવી પડે છે, બરાબર. ક્લિયર છે? તો જો કેટલા ગોઠવી દીધા મેં ઇલેક્ટ્રોન? 36, બરાબર. હવે મારે કરવાના છે કેટલા? 50. તો આમાં કેટલા વધુ ગોઠવાઈ શકે? 2. તો ગોઠવી દીધા 36 અને 2 38. આમાં કેટલા વધુ ગોઠવાઈ શકે? 10. તો 36 2 38 ને 10 કેટલા થશે? 48. હજુ મારી પાસે 2 ઇલેક્ટ્રોન છે. આમાં સમાઈ શકે 6, પણ મારે એટલી બધી જરૂર નથી. મારે 2 જ ઇલેક્ટ્રોન છે, તો 2 ઇલેક્ટ્રોન ત્યાં મૂકી દઈશ. જો અમારી ઇલેક્ટ્રોન રચના કાલનું ચેક કરી લેજો. ક્લિયર છે? એક વાત ખબર પડી ગઈ? ખબર પડી ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની છે, બરાબર. કાલે જે મેં તમને હોમવર્ક આપ્યું હતું એનો પણ હું આન્સર આપી દઈશ, પણ આપણી ટ્રીક મુજબ. ક્લિયર? કાલે એકદમ પ્રામાણિકતાથી તમારે ભલે લેન્ધી મેથડ હોય પણ લેન્ધી મેથડ ફોલો કરવાની છે. એક નિયમ છે મિત્રો, લર્ન ફ્રોમ લેન્ધી મેથડ એન્ડ ડુ ફ્રોમ શોર્ટેસ્ટ મેથડ, બરાબર. એટલે લેન્ધી લાંબી મેથડ થી શીખો અને શોર્ટ મેથડ થી કરો, તો હંમેશા તમને ફટાફટ આન્સર આવે અને તમે જલ્દીથી એને ગ્રેબ કરી શકો. ક્લિયર છે? ક્લિયર? હવે આ વસ્તુ થઈ ગઈ. હવે બીજી વાત જો, હવે એક ખુલાસો પણ હું તમને કરતો. હવે એ ખુલાસો શું છે? આ ઇલેક્ટ્રોન રચનાઓ બધી, બરાબર, બધા જેટલા તત્વો છે ને બધી ઇલેક્ટ્રોન રચનાઓ તમારે ટેક્સ્ટ બુક ની અંદર લખેલી છે. ક્લિયર? પાછળના પેજ ઉપર તમે જશો ને તો ત્યાં તમને બધી જ ઇલેક્ટ્રોન રચનાઓ લખેલી હશે. પણ એ ઇલેક્ટ્રોન રચના આ રીતે નહીં લખેલી હોય, તમે જોશો ને તો આ રીતે નહીં હોય. તો તમે કહો સર તો ખોટી ઇલેક્ટ્રોન રચના છે? નહીં મિત્રો, આપણને ઇલેક્ટ્રોન રચના આ જ શીખવાડેલી છે. આઉસબાઉના નિયમ મુજબ તમે આ જ ઇલેક્ટ્રોન રચના લખી શકો. તો કેમ અલગ છે? એનું કારણ છે કે પાછળ જે ઇલેક્ટ્રોન રચના છે ને એની અંદર ઇલેક્ટ્રોન રચના જ છે, બરાબર. ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ તો આમ જ હોય, પણ એની અંદર ઇલેક્ટ્રોન રચનાને ક્વોન્ટમ અંકોના ચડતા ક્રમમાં દર્શાવેલી છે. એટલે અહીં જો 5 4 5 ચડતો ક્રમ નથી. એટલે ત્યાં તમે જોશો તો શું આવશે ખબર? પહેલા 4 આવશે પહેલા. એટલે ત્યાં તમે પાછળ ઇલેક્ટ્રોન રચના જોશો ને ટેક્સ્ટ બુક ની, તો ત્યાં તમારી ઇલેક્ટ્રોન રચના થોડી આ રીતે લખેલી હશે કે 5d 4d10 પહેલા પછી s કક્ષક આવે 5s2 અને 5p2. તો તમારી પાછળ એટલે કે ટેક્સ્ટ બુક ની પાછળ જે ઇલેક્ટ્રોન રચના લખેલી છે આ રીતે હશે. તમે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકો નહીં, કારણ કે ઇલેક્ટ્રોન આ રીતે ભરાતા નથી. આપણને જે આઉબાવે શીખવેલું છે શક્તિના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોન ભરાય આ રીતે જ ભરાશે. એટલે કે આ રીતે, બરાબર. એટલે એ વસ્તુ મેં તમને કહી દીધી. મારી પાસે એ પ્રશ્ન પણ આવવો જોઈએ નહીં, બરાબર. ધ્યાન રાખી સમજી લેવાનું. હજી એકવાર રિવાઇઝ કરી લેવાનું. વિડિયો પાછો બેકવર્ડ કરી નાખો, ફરીથી જુઓ વિડિયો, એટલે તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. હવે તમારી પાસે ઉદાહરણ છે, ફરીથી એકવાર પાછળ જાઓ, પાછી આખી વસ્તુનું એક્સપ્લેનેશન તમે સમજો, પછી પાછા અહીંયા આવો. તમને 100% આવડી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પ્રેક્ટિસની જરૂર પડશે મિત્રો. પ્રેક્ટિસ તો બધાની અંદર જરૂર પડે જ. પ્રેક્ટિસ મેક્સ સ્ટુડન્ટ પરફેક્ટ. ક્લિયર? પ્રેક્ટિસ તો આપણે કરવી પડશે જ. ક્લિયર છે? તો આ વસ્તુ ખબર પડી. હવે જો, હવે આપણે કાલે જે ઉદાહરણ આપેલા હતા ને એની પણ વાત હું તમને કરી દઉં, બરાબર. હવે આપણી પાસે એક ઉદાહરણ હતું SC, બરાબર. હવે હું તમને કાલના હોમવર્કના જવાબ પણ આપી દઉં. SC એક SC આપેલું હતું. SC નો પરમાણુ ક્રમાંક કેટલો છે ખબર મિત્રો? 21, બરાબર. હવે 21 છે તો આની ઇલેક્ટ્રોન રચના હું જો લખવા જાઉં આપણી મેથડ પ્રમાણે, તો મારો નિષ્ક્રિય વાયુ કયો આવશે? બોલો. આર્ગોન, બરાબર. જોઈ લો 18. આ કેટલું છે? 21. તો આના કરતા ઓછું એ જ છે. વેરી નેક્સ્ટ લેવાનું. તમારે અહીંથી જ શરૂ કરવાનું હોય. ખબર પડી? આ ટ્રીક મુજબ તમારે વેરી નેક્સ્ટ લેવાનું છે. બધો ખુલાસો અહીં નહીં થાય. પછી આ ટ્રીક છે, આ સૂત્ર તમારે ગોખવાનું નથી. ક્લિયર? તમને યુઝ કરતા આવડવું જોઈએ. તો કોણ આવશે? AR આપણે લખી નાખીએ અહીંયા. હવે જો તમારે છે ને વચ્ચેથી કોઈ કક્ષકો ભૂસવી પણ ના પડે એની પ્રેક્ટિસ કરવાની છે. કેવી રીતે? તો જો એક પછી એક લખતો જાય, બરાબર. તમને મગજમાં યાદ હોવું જોઈએ. SFDP નો ક્રમ, S નો ક્વોન્ટમ આંક n, F નો ક્વોન્ટમ આંક n-2, D નો ક્વોન્ટમ આંક n-1 અને P નો ક્વોન્ટમ આંક n.
તો હું NS પહેલા લખું તો આ કેટલામાં નંબર ઉપર છે HENEAR ત્રીજો નંબર +1 કરો એટલે 4 તો અહીં 4s લખીશું બરાબર પછી F કક્ષક આવે ને 4 - 2 2F કક્ષક હોતી નથી કાઢો પછી 4s 4 - 1 આ જોતા જાઓ તમે 4 - 1 કરો તો કેટલા આવશે 3D કક્ષક હોય છે યસ હોય છે તો હું લખીશ 3D બરાબર પછી કોણ આવશે 4p તો 4p કક્ષક તો હોય જ છે બરાબર લો શક્તિનો ક્રમ મળી ગયો જો આ જ શક્તિનો ક્રમ તમને અહીંયા જોવા મળશે 4s પછી કોણ આવે ખબર 3D અને 4p જોઈ લેજો ક્લિયર છે તો મળી ગયો ક્રમ એનો જ હવે જો 18 ગોઠવી દીધા 18 ને 2 કેટલા થશે 20 અને મારે હવે કેટલા ગોઠવવાના છે માત્ર એક જ તો આ એક ગોઠવી દીધો અહીં સુધી ઇલેક્ટ્રોન જવા માટે પૂરતા ઇલેક્ટ્રોન નથી મારથી ભૂલથી લખાઈ ગયું છે તો હું લખી નાખીશ 0 અને બને ત્યાં સુધી આ લખો નહીં તો ચાલે ક્લિયર છે ઇલેક્ટ્રોન હતા તમારે આવી ગયો જવાબ તમારો જવાબ કાલનો ચેક કરી લેવાનું છે બરાબર કે સાચો છે કે ખોટો બીજું આપણે ઉદાહરણ આપેલું હતું mn થશે 25 બરાબર તો એની માટે શું થશે mn 25 કરતા ઓછો પરમાણુ ક્રમાંક શોધો 18 પાછું ar જ આવશે બરાબર હું અહીં લખીશ ar 4s2 કારણ હમણાં જ ઉપર લખ્યું છે તો સેમ જ આવે પછી બરાબર 3 + 1 એટલે 4 4s અને 4 માંથી 2 કાઢો f કક્ષક 2f તો હોતી નથી બરાબર તો એમ કેટલા લખીશ 2f કક્ષક તો હોતી નથી હું લખીશ જ નહીં ડાયરેક્ટ જઈશ d ઉપર તો dn - 1 4 - 1 કરો એટલે કેટલા આવશે 3d બરાબર તો જો 18 ને 2 20 અને 6 26 મારે p કક્ષકની જરૂર નથી આગળ જવાની જરૂર નથી લખવાની જરૂર નથી ક્લિયર લખાઈ ગયું તો શું લખી નાખવાનું ત્યાં 0 ક્લિયર છે મિત્રો બરાબર ત્યાર પછી આપણી પાસે છે C કાર્બનની લખાય તો ચાલો વાંધો કાર્બન એકદમ નાનું તત્વ 6 તમને એમ થાય સર આટલા બધા કક્ષકોની આમાં જરૂર તો પડતી નથી બધી ઇલેક્ટ્રોન રચના આવી જશે ખાલી આટલું યાદ રાખવું પડશે બરાબર 6 કોણ થશે આના કરતા ઓછો પરમાણુ ક્રમાંક 10 નહીં He તો અહીં લખીશ કૌંસમાં He બરાબર હવે SFDP નો ક્રમ બરાબર SFDP ના ક્રમની અંદર શું થશે મારી પાસે S કક્ષકનો ક્વોન્ટમ શું થશે પહેલું જ છે કે નહીં ફર્સ્ટ +1 કરો એટલે 2 તો 2s પછી 2 - 2 0f તો હોતી નથી 0 કક્ષક તો હોય જ નહીં બરાબર પછી 2 - 1 1d પણ હોતી નથી બરાબર અને 2 ના 2 2p તો ક્રમ આવી ગયો કે નહીં અહીંયા બરાબર તો He માં કેટલા ઇલેક્ટ્રોન આવશે 2 ગોઠવી દીધા હવે 2 ને 2 4 બરાબર હવે કેટલા ગોઠવવાના છે હજુ 2 તો 2 ઇલેક્ટ્રોન આવી જશે ક્લિયર છે તો આ ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ છે નેક્સ્ટ છે આપણી પાસે Xe હવે હું આયોડિન ની ડાયરેક્ટ લખાઈ દઈશ સલ્ફરની નહીં લખું બરાબર Xe માટે મેં તમને કીધું હતું ઓછા પરમાણુ ક્રમાંક વાળો આ નહીં લખવાનો 54 બરાબર તમારે ઓછા પરમાણુ ક્રમાંક વાળવાનો મતલબ તમારે Kr સિલેક્ટ કરવાનું થશે તો અહીં ચોરસ કૌંસમાં કેટલા લખીશ Kr 54 આ યાદ હોવું જોઈએ બરાબર પરમાણુ ક્રમાંક Kr કેટલામાં નંબર ઉપર છે તો HENEAR Kr 4 + 1 5 તો 5s લખી નાખ્યું f કક્ષક હોય તો કેટલામાં નંબર ની આવે તો 5 - 2 એટલે 3f કક્ષક તો હોતી નથી નહીં લખું હું n - 1 5 - 1 4d કક્ષક હોય છે હું લખીશ 5p પણ હોય છે હું લખીશ ક્લિયર બરાબર હવે 36 ગોઠવી દીધા છે મેં 36 ને 2 38 38 ને 10 48 હજુ મારે કેટલા ગોઠવવાના છે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે કારણ કે 54 કરવાના છે મારે તો 6 ગોઠવી દીધા પૂરું બરાબર ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ જોઈ શકો છો તમે ઇલેક્ટ્રોન પણ પાછળ કેવી આપેલી છે ઇલેક્ટ્રોન રચના ક્વોન્ટમ આંકડા ચડતા ક્રમમાં એટલે 4d પહેલા હશે પછી 5s હશે ને પછી 5p હશે બરાબર એટલે એ વસ્તુ છે જોઈ લીધી આપણે આ લખીએ કોઈ વસ્તુ ખોટી નથી કોઈ ખોટું નહીં પાડે ક્લિયર નેક્સ્ટ લાસ્ટ હું ડાયરેક્ટ લખાઈ દઉં છું આયોડિન બરાબર આયોડિન નો પરમાણુ ક્રમાંક છે 53 તો આની જ ઇલેક્ટ્રોન રચના થઈ જશે 53 બરાબર તો આમાં પણ કોણ આવશે Kr કારણ કે Kr હોય તો પછી બધું સેમ જ હોય 5s 4d અને 5p ઉપર મુજબ બરાબર
પણ 53 જ ગોઠવવાના છે. તો 36 ગોઠવી દીધા. 36 ને 2 38, 38 ને 10 48, 48 ને 5 કેટલા થઈ જશે? 53. ક્લિયર? તો આ રીતે ઇલેક્ટ્રોન તમે લખી શકો. આશા રાખો કે આ ટ્રીક તમને યાદ રહી જશે અને હવે પછી કોઈ દિવસ તમારી ઇલેક્ટ્રોન રચના લખવામાં પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. ક્લિયર? બરાબર? હવે આની કોઈ પીડીએફ નહીં હોય એટલે અહીંથી જ તમારે લખવાની છે. બરાબર? એટલે એની પીડીએફ માટે કોઈ મને મેસેજ કરશે નહીં. એક વસ્તુ ક્લિયર? હવે પછી આપણે બે કિસ્સાઓ જોવાના છે કે જે આઉટબાઉન્ડના નિયમના અપવાદ છે. હવે આઉટબાઉન્ડના નિયમના અપવાદ હોય તો આપણી આ ઇલેક્ટ્રોન રચનાની અંદર પણ અપવાદરૂપ કિસ્સો બનશે. આમાં બને તો આમાં પણ બને, આમાં ના બને તો આમાં પણ ના બને. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એટલે બસ આ એક ટ્રીક જે મારે તમને કહેવાની હતી. બરાબર પ્રામાણિકતાથી બરાબર પ્રેક્ટિસ કરજો. બરાબર? આટલા જ તત્વો કરવાના છે એવું નહીં, તમારી પાસે આખું તત્વોનું લિસ્ટ છે. કોઈ પણ ઇલેક્ટ્રોન રચના તમે ચેક કરી લેજો. બધાની ઇલેક્ટ્રોન રચના તમે લખી શકો મિત્રો, જો તમે બરાબર સમજી ગયા હશો તો. ક્લિયર? હવે આપણે અપવાદરૂપ કિસ્સાઓ જોઈએ.